100 MCQ કરાવવાની છું યુનિટ 1ના યુનિટ 1 એક્વાકલ્ચર. તો જે અત્યારે હું 1 to 100 MCQs અહીંયા કરાવીશ અને તમને બીજા એક્વાકલ્ચર યુનિટના તમને જોઈએ MCQ તો મારી ટેલિગ્રામ ચેનલ છે @study બેરોજગાર, એની ઉપર તમને મળવા પાત્ર રહેશે, જે પેડ રહેશે. તો અત્યારે ઓફરમાં બધી PDF ચાલી રહી છે, તો મને એની ઉપર મેસેજ કરજો. તમને જે તે પ્રાઇસ છે હું તમને કહી દઈશ. પણ હા, આની અંદર અત્યારે બે પ્રાઇસ હું તમને ઓવરવ્યૂ કહી દઉં છું કે 20 યુનિટ્સના વિથ મટીરિયલ તમને મટીરિયલ પ્લસ MCQ તમને માત્ર 1199 રૂપિયામાં પડશે. અને ખાલી તમને MCQs જોઈએ તો તમને બધા યુનિટ્સ તમને 580 રૂપીસમાં મળી રહેશે. તો જેને અને એવું હોય કે ના મારે બધા યુનિટ્સ નથી લેવા, મારે અમુક જ યુનિટ્સ જોઈએ છે, તો તમારે મને મેસેજ કરવાનો રહેશે. તો હું એ પ્રમાણે તમને યુનિટ્સ પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, મારી પાસે અત્યારે હું 100 MCQs ચલાવું છું, પણ મારી પાસે બીજા 100+ MCQs છે જે તમને મળવાપાત્ર રહેશે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. એક્વાકલ્ચર શબ્દનો અર્થ શું થાય છે? તો નિયંત્રિત વાતાવરણમાં જળચર જીવોનો ઉછેર. કયો એક્વાકલ્ચરનો મુખ્ય હેતુ નથી? જળચર જીવોની વસ્તીમાં ઘટાડો કરવો. વિશ્વમાં એક્વાકલ્ચરની શરૂઆત કયા દેશમાં થઈ હોવાનું માનવામાં આવે છે? તો બી ચીન. ભારતમાં પરંપરાગત રીતે કયા પ્રકારનું એક્વાકલ્ચર કરવામાં આવતું હતું? વિસ્તૃત પદ્ધતિ એટલે કે ખાઈ ખાબોચિયામાં. વાદળી ક્રાંતિ બ્લુ રિવોલ્યુશન શેની સાથે સંબંધિત છે? મત્સ્ય ઉદ્યોગ અને એક્વાકલ્ચર. એક્વાકલ્ચરના વ્યાપમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? માછલી, ઝીંગા, શેવાળ અને મોતીનો ઉછેર. પ્રાચીન રોમમાં કઈ માછલીનો ઉછેર વૈભવી ખોરાક તરીકે થતો હતો? તો મ્યુરે ઈલ. આધુનિક એક્વાકલ્ચરનો વિકાસ કઈ સદીમાં ઝડપી બન્યો? 20મી સદી. એક્વાકલ્ચરનું વૈશ્વિક અર્થતંત્રમાં શું મહત્ત્વ છે? બી. તે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત પૂરો પાડે છે અને રોજગારીનું સર્જન કરે છે. એક્વાપોનિક્સ શું છે? માછલી અને છોડનો સંયુક્ત ઉછેર. એક્વાકલ્ચરની વિવિધ પ્રણાલીઓ. વિસ્તૃત એક્વાકલ્ચર પદ્ધતિની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? ઓછી સ્ટોકિંગ ઘનતા અને કુદરતી ખોરાક પર નિર્ભરતા. અર્ધ-ટ્રી સેમી ઇન્ટેન્સિવ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો કુદરતી ખોરાક અને પૂરક આહાર બંનેનો ઉપયોગ થાય છે. તીવ્ર એક્વાકલ્ચર પદ્ધતિમાં ઉત્પાદન કેમ વધુ હોય છે? તો ઊંચી સ્ટોકિંગ ઘનતા, પૂરક આહાર અને પાણીના ગુણવત્તાનું નિયંત્રણ. સુપર ઇન્ટેન્સિવ પદ્ધતિ માટે નીચેનામાંથી કયું સાચું છે? પાણીનો પુનઃ ઉપયોગ થાય છે. કઈ પદ્ધતિમાં પ્રતિ હેક્ટર ઉત્પાદન સૌથી ઓછું હોય છે? વિસ્તૃતમાં. પાંજરામાં માછલી ઉછેર કયા પ્રકારના જળાશયમાં કરવામાં આવે છે? મોટા તળાવો, સરોવરો, નદીઓ. પેન કલ્ચર શું છે? જળાશયના છીછરા વિસ્તારને વાંસ કે જાળી વડે ઘેરીને માછલીનો ઉછેર. પછી RS સિસ્ટમનો મુખ્ય ફાયદો શું છે? તો ઓછા પાણીમાં વધુ ઉત્પાદન અને પર્યાવરણ પર ઓછી અસર. ડાંગર સાથે માછલી ઉછેર કઈ પદ્ધતિનું ઉદાહરણ છે? તો સંકલિત પદ્ધતિ એટલે ઇન્ટિગ્રેટેડ પદ્ધતિ. કઈ પદ્ધતિમાં રોકાણ અને સંચાલન ખર્ચ સૌથી વધુ હોય છે? તો સુપર ઇન્ટેન્સિવ. તળાવનું પૂર્વ સંગ્રહ અને પોસ્ટ સંગ્રહ. પ્રી સ્ટોકિંગ એન્ડ પોસ્ટ સ્ટોકિંગ. તળાવના પૂર્વ સંગ્રહ એટલે પ્રી સ્ટોકિંગનું સંચાલનનું પ્રથમ પગલું કયું છે? તો બિનજરૂરી વનસ્પતિ અને માંસાહારી માછલીઓ દૂર કરવી. તળાવમાંથી માંસાહારી અને નકામી માછલીઓ દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો મવડાનો ખોળ. તળાવમાં ચૂનો એટલે લાઇમ શા માટે નાખવામાં આવે છે? પાણીની pH જાળવવા અને જંતુ મુક્ત કરવા. તળાવમાં ખાતર નાખવાનો મુખ્ય હેતુ શું છે? તો માછલીના કુદરતી ખોરાક એટલે કે પ્લવકોનું ઉત્પાદન વધારવું. તળાવના પાણીનો લીલો રંગ શું દર્શાવે છે? તો ફાઇટોપ્લાન્ક્ટનની સારી વૃદ્ધિ. માછલીના બચ્ચાને તળાવમાં છોડતા પહેલાં કઈ પ્રક્રિયા કરવી જોઈએ? તો એક્લિમેટાઇઝેશન કરવું જોઈએ. પોસ્ટ સ્ટોકિંગ સંચાલનમાં શું સામેલ છે?
પાણીની ગુણવત્તાની નિયમિત તપાસ અને પૂરક આહાર આપવો. પૂરક આહારમાં મુખ્યત્વે કયા ઘટકો હોય છે? તો ચોખાની કુશકી અને મગફળીનો ખોળ. તળાવમાં ઓક્સિજનની ઉણપ સર્જાય ત્યારે શું કરવું જોઈએ? તો એરેટરનો ઉપયોગ અથવા તાજું પાણી ઉમેરવું. સમયાંતરે માછલીના વિકાસની તપાસ શા માટે જરૂરી છે? તો માછલીના સ્વાસ્થ્ય અને વૃદ્ધિ દર જાણવા. ભારતીય મેજર કાર્પમાં કોનો સમાવેશ થાય છે? રોહુ, કટલા, મૃગલ. પછી કઈ માછલી પાણીની ઉપલી સપાટી પરથી ખોરાક લે છે? કટલા. કઈ માછલી તળાવના તળિયેથી ખોરાક લે છે? મૃગલ. વિદેશી કાર્પ એટલે કે એક્ઝોટિક કાર્પ્સનું ઉદાહરણ કયું છે? તો કોમન કાર્પ, ગ્રાસ કાર્પ અને સિલ્વર કાર્પ. ગ્રાસ કાર્પનો મુખ્ય ખોરાક શું છે? તો જળચર વનસ્પતિ. સંયુક્ત માછલી ઉછેરમાં જુદી જુદી ખોરાકની આદતવાળી માછલીઓ શા માટે ઉછેરવામાં આવે છે? તો તળાવના તમામ સ્તરોમાં ઉપલબ્ધ ખોરાકનો મહત્તમ ઉપયોગ કરવા. ઉમેદવાર જાતિની પસંદગી કરવા માટે કયો માપદંડ મહત્વનો છે? તો ઝડપી વૃદ્ધિ દર, રોગ પ્રતિકારક શક્તિ અને બજારમાં માંગ. ખારા પાણીમાં ઉછેર માટે કઈ જાતિ પ્રચલિત છે? તો વ્હાઇટ લેગ શ્રીમ્પ એટલે કે પેનિયસ વેનામી અને ટાઇગર શ્રીમ્પ એટલે પેનિયસ મોનોડોન. કઈ માછલીને એક્વેટિક ચિકન કહેવામાં આવે છે કારણ કે તેનો ઉછેર સરળ અને વૃદ્ધિ ઝડપી છે? તો તિલાપિયા. પંગાસ માછલીના ઉછેર માટે કયું રાજ્ય ભારતમાં અગ્રણી છે? આંધ્રપ્રદેશ. પાણી અને જમીનની ગુણવત્તા. માછલી ઉછેર માટે પાણીની પીએચ કેટલી હોવી જોઈએ? તો 6.5 થી 8.5 પીએચ હોવી જોઈએ. પાણીમાં ઓગળેલા ઓક્સિજન એટલે કે ડિઝોલ્વ ઓક્સિજન DOનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો 5 mg કરતાં વધુ. પાણીમાં એમોનિયાનું ઊંચું પ્રમાણ માછલી માટે કેવું છે? તો કે ઝેરી અને હાનિકારક. પાણીની કઠિનતા હાર્ડનેસ શેના કારણે હોય છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર. તળાવના તળિયાની જમીન કેવા પ્રકારની હોવી જોઈએ? ચીકણી માટી જે પાણીને પકડી રાખે. પાણીની પારદર્શિતા માપવા માટે કયા સાધનનો યુઝ થાય છે? તો સેચી ડિસ્કનો યુઝ થાય છે. પાણીનું તાપમાન વધવાથી ઓગળેલા ઓક્સિજનના પ્રમાણમાં શું ફેરફાર કરી શકાય છે? તો ઘટાડો થાય છે. BOD શું સૂચવે છે? તો પાણીમાં રહેલા જૈવિક કચરાનું પ્રમાણ. માછલી ઉછેર માટે જમીનની પીએચ કેટલી યોગ્ય ગણાય છે? તો 6.5 થી 7.5. તળાવમાં આલ્કલાઇનિટીનું શું મહત્વ છે? તે પીએચમાં થતા અચાનક ફેરફારોને અટકાવે છે. બફરિંગ ક્ષમતા. ઉત્પાદકતા અને અસર કરતા પરિબળો. તળાવની પ્રાથમિક ઉત્પાદકતા માટે કોણ જવાબદાર છે? તો ફાઇટોપ્લાન્ક્ટન લીલ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કયું પરિબળ જરૂરી છે? તો સૂર્યપ્રકાશ. નીચેનામાંથી કયું રાસાયણિક પરિબળ તળાવની ઉત્પાદકતાને અસર કરે છે? પોષક તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ. ઝૂપ્લાન્ક્ટન શું છે? તો સૂક્ષ્મ પ્રાણીઓ જે ફાઇટોપ્લાન્ક્ટનને ખાય છે. યુટ્રિફિકેશન એટલે શું? તો પોષક તત્વોના વધુ પડતા પ્રમાણને કારણે લીલનું અત્યંત વધુ ઉત્પાદન. કયા જૈવિક પરિબળ તળાવની ઉત્પાદકતાને નકારાત્મક અસર કરી શકે છે? તો રોગકારક સૂક્ષ્મજીવો અને પરોપજીવીઓ. તળાવની ઉત્પાદકતાનો અંદાજ કઈ રીતે લગાવી શકાય છે? ઓગળેલા ઓક્સિજનના પ્રમાણમાં થતા ફેરફાર દ્વારા એટલે કે લાઇટ એન્ડ ડાર્ક વોટર પદ્ધતિ. શિયાળામાં તળાવની ઉત્પાદકતા કેમ ઘટી જાય છે? સૂર્યપ્રકાશ અને તાપમાન ઓછા હોવાથી. તળાવના પર્યાવરણીય સંતુલનમાં બેન્થોસ ક્યાં જોવા મળે છે? તો તળાવના તળિયે. ઉચ્ચ ઉત્પાદકતા ધરાવતા તળાવને શું કહેવામાં આવે છે? યુટ્રોફિક. પોષણ અને સ્વાસ્થ્ય સંચાલન અને અર્થશાસ્ત્ર. માછલીના આહારમાં પ્રોટીનનું મુખ્ય કાર્ય શું છે? તો શરીરની વૃદ્ધિ અને સમારકામ. FCR શું દર્શાવે છે? તો 1 કિલો વજન વધારવા માટે જરૂરી ખોરાકનો જથ્થો. માછલીમાં સફેદ ડાઘનો રોગ વ્હાઇટ સ્પોટ ડિસીઝ કોના કારણે થાય છે? તો પરોપજીવીના કારણે. માછલીના સ્વાસ્થ્ય સંચાલન માટે શું જરૂરી છે? તળાવમાં ભીડ ઓછી રાખવી અને પાણીની ગુણવત્તા જાળવવી.
એક્વાકલ્ચર વ્યવસાયમાં સૌથી મોટો ખર્ચ કયો હોય છે? માછલીનો ખોરાકનો ખર્ચ એટલે એનો ફીડનો ખર્ચ. એક્વાકલ્ચરની આર્થિક સદ્ધરતા કયા પરિબળ પર આધાર રાખે છે? ઉત્પાદન ખર્ચ, બજાર ભાવ અને સંચાલન કાર્યક્ષમતા ઉપર. માછલીમાં ફિન રોટ રોગ સામાન્ય રીતે કોના કારણે થાય છે? તો બેક્ટેરિયલ ચેપના કારણે થાય છે. માછલીના બચ્ચાની ગુણવત્તા શા માટે મહત્વની છે? તો સારી ગુણવત્તાવાળા બચ્ચાનો વૃદ્ધિદર અને જીવિતતા દર ઊંચો હોય છે. બાયોસિક્યુરિટીનો અર્થ શું થાય છે? તો રોગોને ફાર્મમાં પ્રવેશતા અને ફેલાતા અટકાવવાના પગલાં. મીઠા પાણીનું એક્વાકલ્ચર ક્યાં કરવામાં આવે છે? નદી, તળાવ અને બંધ ટાંકીઓમાં. દરિયાકાંઠાનું એક્વાકલ્ચરમાં મુખ્યત્વે કોનો ઉછેર થાય છે? ઝીંગા, સીબાસ અને મડ ક્રેબ. મેરીકલ્ચર એટલે શું છે? તો ખુલ્લા સમુદ્રમાં માછલી, મોતી અને શેવાળનો ઉછેર. ઇટ્સ અ મરીકલ્ચર. ભામરા પાણીનું એક્વાકલ્ચર, બ્રેકિશ વોટર એક્વાકલ્ચર ક્યાં કરવામાં આવે છે? તો નદી, સમુદ્રના સંગમ સ્થાન, ખાડી વિસ્તાર ઉપર. મોતીનો ઉછેર એ કયા પ્રકારના એક્વાકલ્ચરનું ઉદાહરણ છે? તો મરીકલ્ચર. એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ. પ્રેરિત પ્રજનનમાં કયા હોર્મોનનો ઉપયોગ થાય છે? તો પિટ્યુટરી ગ્રંથિનો અર્ક અથવા એવાફ્રિન. હેચરીનું મુખ્ય કાર્ય શું છે? તો માછલીના ઈંડાનું સેવન કરી બચ્ચા ઉત્પન્ન કરવા. IMTA શું છે? તો એક પ્રજાતિના કચરાને બીજી પ્રજાતિના ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતી સંકલિત પદ્ધતિ. માછલીના પરિવહન વખતે ઓક્સિજન પેકિંગ શા માટે જરૂરી છે? તો માછલીને જીવંત અને તંદુરસ્ત રાખવા માટે. એક્વાકલ્ચરમાં આનુવંશિક સુધારણાનો હેતુ શું હોય છે? વધુ સારો વૃદ્ધિ દર અને રોગપ્રતિકારક શક્તિ ધરાવતી જાતો વિકસાવવી. સીડની ખેતી શા માટે કરવામાં આવે છે? ખોરાક, ઔષધિ અને ઔદ્યોગિક ગમના ઉત્પાદક માટે. નીચેનામાંથી કયું એક્વાકલ્ચરનું પર્યાવરણ જોખમ છે? પાણીનું પ્રદૂષણ અને રોગોનો ફેલાવો. ભારતમાં એક્વાકલ્ચરના વિકાસ માટે કઈ સંસ્થા કાર્યરત છે? તો CIFA અને CIBA. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેશ વોટર એક્વાકલ્ચર એન્ડ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રેકિશ વોટર એક્વાકલ્ચર. ઓર્નામેન્ટલ ફિશનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો શોખ અને સુશોભન વસ્તુઓ માટે. ઝીરો વોટર એક્સચેન્જ સિસ્ટમ કઈ ટેકનોલોજીમાં જોવા મળે છે? બાયોફ્લોક ટેકનોલોજી. તળાવમાં એરેશનનો મુખ્ય હેતુ શું છે? તો પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું સ્તર વધારવું. કઈ માછલી હવા શ્વાસ લેવા માટે સહાયક શ્વસન અંગો ધરાવે છે? તો માગુર. માછલીના ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ્સનું મુખ્ય કાર્ય શું છે? તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. એક્વાકલ્ચર ઉત્પાદનના માર્કેટિંગ માટે શું મહત્વનું છે? તો તાજગી જાળવવા અને કોલ્ડ ચેઇન અને સારી પરિવહન વ્યવસ્થા. તળાવના પાણીમાં વધુ પડતી લીલનું નકારાત્મક શું અસર થાય છે? તો રાત્રે ઓક્સિજનની ઉણપ સર્જાય છે અને કેટલીક લીલ ઝેરી હોય છે. કયો દેશ એક્વાકલ્ચર ઉત્પાદનમાં વિશ્વના પ્રથમ સ્થાને છે? ચીન. લાર્વિકલ્ચરમાં કોનો ઉછેર કરવામાં આવે છે? માછલી અને ઝીંગાના લાર્વા. ફીડ ટ્રેનો ઉપયોગ શા માટે થાય છે? ખોરાકનો બગાડ અટકાવવા અને ખોરાકના વપરાશ પર નજર રાખવા. પાંજરા ઉછેર માટે સૌથી મોટું જોખમ શું છે? તો ખરાબ હવામાન અને તોફાનથી પાંજરાને નુકસાન. નીચેનામાંથી કયું જીવંત ખોરાકનું ઉદાહરણ એટલે કે લાઈવ ફીડનું ઉદાહરણ છે? તો આર્ટેમિયા અને રોટીફર્સ. માછલીમાં ડ્રોપસી રોગના લક્ષણો શું છે? તો પેટનું ફૂલવું, ભીંગડાનું ઊંચું થવું. એક્વાકલ્ચર ફાર્મની સ્થાપના માટે સ્થળ પસંદગી વખતે કયું પરિબળ સૌથી મહત્વનું છે? પૂરતા અને સારી ગુણવત્તાવાળા પાણીની ઉપલબ્ધતા. માછલીના તળાવ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત કયો હોઈ શકે છે? તો A અને B બંને. વરસાદનું પાણી અને નહેર અથવા બોરવેલ. એક્વાકલ્ચરમાં હાર્વેસ્ટિંગ એટલે શું છે? તો બજારમાં વેચવા માટે ઉછરેલી માછલીને પકડવી. ટકાઉ એક્વાકલ્ચરનો ખ્યાલ શું છે? તો પર્યાવરણ, સામાજિક, આર્થિક રીતે જવાબદાર પદ્ધતિનો ઉછેર કરવો. આ થયા 1 to 100 ટોટલ 100 MCQs. બીજા MCQs મારી પાસે ઉપલબ્ધ છે, જેના માટે તમારી ટેલિગ્રામ મારી ચેનલ છે જે મેં કમેન્ટમાં પિન કરેલું છે.
એ મારી ટેલિગ્રામ ચેનલનું નામ છે @study with બેરોજગાર. મારું નીચે ચેનલનું નામ મેં મેન્શન કરેલું છે, જેની ઉપર તમારે મને મેસેજ કરવાનો રહેશે કે તમારે કઈ વસ્તુ જોઈએ છે, MCQ જોઈએ છે કે મટીરિયલ જોઈએ છે, જે તમારે મને મેસેજ કરવાનો રહેશે. રોજ 100 MCQs દરેક યુનિટ્સના યુટ્યુબ ઉપર અપલોડ થશે. બીજા યુનિટ્સ માટે તમારે મને ટેલિગ્રામ કરવાનું રહેશે. થેન્ક યુ.